નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મૌર્ય યુગથી મરાઠા યુગ અને અંગ્રેજ શાસન વખતે ઘણી તડકી છાંયડી વેઠી ચૂકેલું વડનગર રાજપૂતો, માલવા અને સૌરાષ્ટ્રને જોડતું એક મહત્વનું સાંસ્કૃતિક અને વ્યાપારિક કેન્દ્ર હતું, જે આજે પણ ગૌરવપૂર્ણ ભૂતકાળના આધારે તેજસ્વી વર્તમાન ઘડી રહ્યું છે। ઐતિહાસિક નગરી વડનગરમાં કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મહાદેવ મંદિર અને તાનારીરી સિવાય આશરે 2000 વર્ષ કે તેથી પણ વધુ સળંગ ઇતિહાસ ધરાવતું નગર ઊંચા ટેકરા પર વસેલું। કેટલાક વર્ષોથી પુરાતત્વ ખાતા દ્વારા ઉત્ખનનની કામગીરી ચાલી રહી છે અને જેમાં ઈસવીસન 2005-2006માં વડનગરના ઘાસકોડ દરવાજે ઉત્ખનન દરમિયાન એક બૌદ્ધ વિહાર અને સ્તૂપ મળ્યો હતો। તાજેતરમાં ખોદકામ દરમિયાન 2000 વર્ષ જૂનો કિલ્લો મળી આવ્યો છે, જે વડનગર 7 વખત વસ્યું હોવાના પુરાવા આપી રહ્યો છે। વડનગરનો આ વૈભવ ઉજાગર થઈ રહ્યો છે અને ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ વડનગરનો વારસો। વડનગર ગુજરાતનું આ નાનકડું નગર, જે ઓળખાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન તરીકે। વડનગરની ઓળખ આટલેથી જ સીમિત નથી। વડનગરની ઓળખ સંગીતકાર બહેનો તાનારીરી, વડનગરની ઓળખ છે ભક્ત કવિ નરસિંહ મહેતાનો ચોરો, વડનગરની ઓળખ છે અદ્ભુત કોતરણી ધરાવતું કીર્તિ તોરણ, વડનગરની ઓળખ છે વારસાના નગરની। કેમ કે અહીંથી મળી રહ્યા છે અનેક ઐતિહાસિક પુરાવાઓ। એક એવો ઇતિહાસ છે, અત્યાર સુધી અહીંની જમીન નીચે દટાયેલો પડ્યો હતો। ઐતિહાસિક નગરમાંથી મળી આવી છે સંસ્કૃતિની ગાથા। આ ઐતિહાસિક પુરાવા 2000 વર્ષ જૂના છે, જે અત્યાર સુધી વડનગરની ધરતીના પેટાળ નીચે સચવાયેલા હતા। એક આખી સંસ્કૃતિ જે સદીઓ પહેલા અહીં અસ્તિત્વ ધરાવતી હતી, અને તેના આ છે પુરાવા। આમ તો વડનગર છે એનો ઉલ્લેખ આપણને પુરાણોમાં પણ મળે છે અને ઇતિહાસના પાના ઉપર પણ મળે છે। પુરાણોમાં સ્કંદ પુરાણમાં આખો નાગરખંડ છે એ વડનગર ઉપર લખાયેલો છે અને એમાં આપણને વિવિધ નામો વડનગરના મળે છે અને કેટલાક ઇતિહાસકારો પણ એના નામનો ઉલ્લેખ કર્યો છે। એમાં આનંદપુર છે, એનું નામ ચમત્કારપુર છે, વૃદ્ધનગર છે અને વડનગર છે। અહીં ખોદકામ થયું તે પહેલા ખબર નહોતી કે આ નગર આટલો મોટો ઇતિહાસ પોતાના ગર્ભમાં સાચવીને બેઠું છે। ચમત્કાર કહો કે નસીબ, એક આખી સદી, એક આખો યુગ વડનગરમાંથી મળી આવ્યો છે। ચોરસ આકારનું બાંધકામ, ઊંચી ઊંચી દિવાલો, હારબંધ મકાનો, માટીનો ચૂલો, મોટી મોટી ઈંટોનું આ માળખું શું છે, શેનું છે, શા માટે બનાવાયું છે? આ સવાલોના જવાબ હજુ સચોટ મળ્યા નથી। વડનગરમાં ધરબાયેલો ઇતિહાસ હવે નજર સામે છે। ગૌરવવંતા ગુજરાતના છોગામાં વધુ એક પીંછું ઉમેરાવાની તૈયારી છે। અમે પણ નક્કી કર્યું, પ્રધાનમંત્રીના વતનનો આ ગૌરવવંતા ઇતિહાસથી તમને રૂબરૂ કરાવીએ। અમે આજે તમને આ ઐતિહાસિક માળખાથી માહિતગાર કરીશું। અમને પણ સવાલ થઈ રહ્યો છે, આટલું મોટું આ ઐતિહાસિક માળખું શેનું છે? શું આ જમીનની નીચે દબાયેલું કોઈ શહેર છે? શું કોઈ ટેકનોલોજી હતી જેનાથી આટલું ચોકસાઈથી બાંધકામ થયું? અનેક પ્રશ્નો હતા અને જવાબ હતો વડનગરમાં। વડનગર એટલે વારસાનું નગર। કહેવાય છે કે આ વડનગર 7 વખત વસ્યું। જમીનમાંથી જે એક પુરાવા મળી રહ્યા છે તે આ વાતની સાક્ષી પૂરી રહ્યા છે। પુરાતત્વ વિભાગ અહીં ખોદકામ કરી રહ્યું છે, પણ આ વખતે વડનગરમાં બનનારા મ્યુઝિયમના ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને લોટરી લાગી। પહેલીવાર એક સાથે 3 કાળના પુરાવા મળ્યા।
વડનગર ઐતિહાસિક નગર છે, તેમાં કોઈ બેમત નથી. અહીં 1953-54ના સમયથી ઉત્ખનન કાર્ય ચાલી રહ્યું છે. સમયાંતરે વડનગરની ધરતીમાંથી સંસ્કૃતિના ચોંકાવનારા અવશેષો મળતા જ રહે છે. તે સાબિત કરે છે અહીં ચોક્કસ એક નગર વસતું હતું. અત્યાર સુધી વડનગરમાંથી મળેલા પુરાવા બૌદ્ધ વિહાર અને બૌદ્ધ સ્તૂપ હોવાની સાક્ષી પૂરી રહ્યા છે. પરંતુ આ વખતે જે પ્રકારનું માળખું મળી આવ્યું છે તે અલગ જ છે. વડનગરની આ હેરિટેજ સાઇટ ચર્ચાની સાથે સાથે કુતૂહલનો વિષય બની છે, કારણ કે ધીરે ધીરે ઉત્ખનન દરમિયાન જે મળી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. આ બાંધકામ જે તે સમયની ટેકનોલોજીનો બોલતો પુરાવો છે. વડનગરની ભીતરમાં ધરબાયેલો ઇતિહાસ એ રાજ્ય જ નહીં, સમગ્ર દેશનો વારસો છે. અને આ વારસાને ઉજાગર કરવા વડનગરમાં છેલ્લા 10 વર્ષથી પુરાતત્વ વિભાગ રાત દિવસ કામ કરી રહ્યું છે. અને ખોદકામ દરમિયાન દર વખતે પુરાતત્વ વિભાગને કંઈક નવું જ હાથ લાગે છે. પુરાતન નગરી વડનગર ખાતે અનેક જગ્યા પર ખોદકામ કરી અને જે તેના પેટાળમાં જે અવશેષો પડેલા છે તેને શોધવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અનેક જે અવશેષો છે અહીંયા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ જુદા જુદા જે કારીગરો હોય છે તેમના દ્વારા આ જે જમીનમાં જે પેટાળમાં જે અવશેષો છે તેને શોધવાના પ્રયત્ન કરવામાં આવે. આ એક કહી શકાય છે કે 100-200 વર્ષ જૂનું એક મકાન હોઈ શકે છે. તેને લઈ હાલ તેમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી વાત કરવામાં આવે તો આ જે આપણે જગ્યા પર ઊભા છીએ ત્યાં વર્ષો જૂના કોઈક રાજા અથવા તેના પણ વહેલા કોઈક દિવાલ બનાવી હોય કે સંરક્ષણ માટે કે કોઈ વ્યક્તિ તેના ગામમાં પ્રવેશ ના કરે તેના માટે એક સંરક્ષણ દિવાલ બનાવી તેવું પણ લાગી રહ્યું છે. એટલે કહી શકાય છે વડનગર શહેર એ પ્રાચીન નગરી છે. તેને લઈને અનેક જગ્યા પર હાલ તેનું જે તપાસ કરવામાં આવી રહી છે, ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને તેના પેટાળમાં જે અવશેષો છે તે પણ ખંગારવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કહી શકાય છે કે વડનગર શહેરમાં પણ અનેક જે અવશેષો મળી ચૂક્યા છે અને હજી પણ મળવાના બાકી છે તેવું કહી રહ્યા છે. ઇતિહાસની દ્રષ્ટિએ વડનગરને 3 ભાગમાં વહેંચી શકાય. પ્રથમ કાળ છે તે બૌદ્ધ કાળ છે. બીજો કાળ છે તે સોલંકી કાળ છે. ત્રીજો કાળ છે તે ગાયકવાડ. પહેલીવાર હશે કે ખોદકામ દરમિયાન આ ત્રણેય કાળના પુરાવા એક સાથે મળ્યા છે. આમ તો વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા સતત ખોદકામ ચાલતું હોય છે અને અહીં સતત સદીઓ જૂની સંસ્કૃતિના અવશેષો મળતા રહે છે. પણ આ વખતે વડનગરમાં મ્યુઝિયમના નિર્માણને લઈ ચાલતા ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને લોટરી લાગી. હાથ લાગ્યો છે અમૂલ્ય ખજાનો. આમ તો મોટાભાગના જે અવશેષો અત્યારે જે સંશોધન થઈ રહ્યું છે એ બૌદ્ધ કાળના મોટાભાગના મળી રહ્યા છે અને ઉપરના ભાગમાં જે મળ્યા છે એ બધા સોલંકી યુગના છે. અને બૌદ્ધ કાળના જ્યારે પ્રથમ વખત એક સ્તૂપ મળ્યો ત્યારે આપણે વડનગરની મુલાકાતે થાઈલેન્ડથી અને ભૂતાનનો રાજા એ બંને મુલાકાત લીધી હતી, કારણ કે એ લોકો બૌદ્ધ ધર્મી છે એટલે બૌદ્ધનું જે પણ અવશેષો નીકળે એ અવશેષોની મુલાકાત અવશ્ય એ લોકો લેતા હોય છે. અને બીજું કે ફાયાન જે ચીની યાત્રી હતો એને વડનગરની જે તે સમયે મુલાકાત લીધી હતી અને એ મુલાકાતમાં એને લખ્યું હતું કે એ વખતે વડનગરનો જે એરિયા હતો એ 40 લી એટલે કે 40 કિલોમીટરના એરિયામાં પથરાયેલો હતો. અને એ વખતે વડનગરમાં 10 બૌદ્ધ મઠ હતા અને 1000 જેટલા બૌદ્ધ સાધુઓ હતો જે હિનયાનપંથી હતા. એટલા બૌદ્ધ સાધુઓ વડનગરમાં વસતા હતા. અને એવું પણ એમણે લખ્યું છે કે એ વખતે વડનગર હતું એ લર્નિંગ એન્ડ ટ્રેડિંગ સેન્ટર એટલે કે વિદ્યા માટે અને વેપાર માટેનું મુખ્ય શહેર હતું. ઉત્ખનનની કામગીરી દરમિયાન મળી આવ્યો આ વિશાળ કિલ્લો. ઉત્ખનન દરમિયાન મળી આવ્યો 2000 વર્ષ જૂનો કિલ્લો. ખોદકામ કરીને 14 મીટરનો કિલ્લો ખુલ્લો કરાયો છે અને હજુ 200 મીટર ખુલ્લો કરવાનો બાકી છે. સાથે જ મળી આવ્યા છે 1000 વર્ષ જૂના
ગાયકવાડ અને સોલંકી કાળના સિક્કા. અમરથોલ વિસ્તારમાં 1 નવેમ્બર 2020થી ખોદકામ ચાલતું હતું. એટલે મૂળ થયા તો બધી મોટાભાગનું જે બૌદ્ધ કાળમાં અને જે સોલંકી યુગ છે એ બધા જે અવશેષો આપણને મળે છે એ જ કાળના મળે છે. એ સિક્કાઓ મળે તો પણ એ જ કાળના છે. અને આપણને ખાસ કરીને મોટી મોટી જે ઈંટો મળે છે અને એના ઉપર કંઈ પણ પ્રકારનું ચિત્રો મળે છે તો એ આપણને લગભગ મોટા ભાગે એ બૌદ્ધ કાળના મળે છે. અને આમ આખું વડનગર વિશેનું આપણે જો માહિતી આપણને વધારે પણ પ્રમાણમાં લેવી હોય તો એક સ્કંદ પુરાણનો આપણે ઉલ્લેખ કરી શકીએ કે સ્કંદ પુરાણમાં આખો નાગરખંડ છે એ વડનગર ઉપર લખાયેલો છે. એટલે એમાં આપણને ઘણા બધા ઉલ્લેખ મળે છે. અને એવું કહેવાય છે કે વડનગરમાં 360 મંદિરો હતા અને દરેક મંદિરની આજુબાજુમાં દરેક જગ્યાએ આપણને પૂજા અને પૂજારીની વ્યવસ્થાઓ હતી. એવા પ્રકારનું વડનગર એ વખતે હતું. અને યુવાન ફાયાને એવું પણ નોંધ્યું છે કે એ વખતે વડનગરમાં 200 મણિયારાના ઘર હતા, એટલે દુકાનો હતી. એટલે 200 મણિયારાની દુકાન જે ચૂડી ચાંદલા વેચતા હોય, હવે એટલી બધી દુકાનો એટલે સમૃદ્ધિ કેવી હશે. આ જ સમૃદ્ધ વારસો છે વડનગરની ધરતી નીચે દબાયેલો હતો, જે બહાર આવી રહ્યો છે. આ કિલ્લો 2000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. ખોદકામ દરમિયાન માટીનો ચૂલો, ચાંદી, તાંબા, પિત્તળના સિક્કા, અસ્થિઓ, માટીના વાસણો, શંખ મળી આવ્યા છે. વડનગર શંખની વસ્તુઓ માટે પ્રસિદ્ધ હતું. અહીંથી શંખ અને શીપના જે પુરાવા મળી આવ્યા છે તેના પરથી આજથી 2000 વર્ષ પહેલા તેનો ઉપયોગ થતો હોવાનો અંદાજ છે. શંખ બાદ હાથી દાંતની અને બાદમાં કાચની બંગડીઓ ખોદકામ દરમિયાન મળી હતી. એક પછી એક યુગના પુરાવા આપે છે. કયા કાળમાં કઈ વસ્તુ વપરાતી હતી તેની આ વસ્તુઓ પરથી ખબર પડે છે. વડનગરમાં અત્યાર સુધી રામપાટ, ક્ષત્રપા, પોસ્ટ રામપાટ, મધ્યકાલીન, ગાયકવાડ તેમજ સોલંકી કાળના પુરાવા અત્યાર સુધી મળી ચૂક્યા છે. વડનગરને આમ કેવું કે ઐતિહાસિક દ્રષ્ટિથી કે 7 વખત એને લૂંટ્યું છે ને પાડ્યું છે અને બાળ્યું છે અને 7 વખત ફરીથી પુનઃ પાછું એવું ને એવું ઊભું થયું છે. છેલ્લું એવો ઉલ્લેખ મળે છે કે 1720માં એક મરાઠા સરદાર હતા, એને વડનગર ઉપર હુમલો કર્યો હતો. અને એ વખતે આપણો ઘાસકોટ જે દરવાજો છે, જે એકચ્યુઅલી એ વખતે ગણેશપોળ તરીકે ઓળખાતો હતો, અભ્રંશ થઈને ત્યારે ઘાસકોટ થઈ ગયો છે, એ દરવાજાને તોડીને પછી પ્રવેશ કર્યો હતો. અને એ વખતે નાગર બ્રાહ્મણો છે એ વડનગર છોડી અને બધા જ સૌરાષ્ટ્રમાં જતા રહ્યા હતા, એવો એક ઉલ્લેખ આપણને ઇતિહાસમાં મળે છે. આજે ભલે બાંધકામ દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, પરંતુ હજારો વર્ષ પહેલા જુદી જુદી 8 પ્રકારની ઈંટો વપરાય છે. એક અંદાજ પ્રમાણે આ રેતીની ઈંટો સોલંકી કાળના રાજાઓના સમયમાં વપરાતી હતી. અહીં આશ્ચર્યજનક છે આ આર્કિટેક્ચર. બાંધકામની એક સરખી રીત. જે તે સમયે આધુનિક ટેકનોલોજી ન હોવા છતાં, મશીનો ન હોવા છતાં આ કિલ્લાના રૂમો એક સરખા બાંધવામાં આવ્યા છે. 3 કાળ સોલંકી કાળ, ગાયકવાડ અને મુગલ કાળની વસ્તુઓ એક જગ્યાએથી મળવી તે કોઈ ચમત્કારથી ઓછું નથી. આ ઈંટો અને આ બાંધકામ અને આ વસ્તુઓ તે વાતનો પુરાવો છે કે આ જ જગ્યા પર વારંવાર વિકાસ થઈ ચૂક્યો છે. 3 એ કાળ જે આપેલા છે એમાં એને સૌથી પહેલા ચમત્કારપુર કહેવામાં આવતું હતું, પછી આનર્દપુર કહેવામાં આવતું હતું, પછી એને વૃદ્ધનગર કહેવામાં આવતું હતું અને એના પછી વડનગર બન્યું છે. જમીન નીચે ધરબાયેલો વડનગરનો આ વૈભવી વારસો ઉજાગર થઈ રહ્યો છે. અહીં આ ઐતિહાસિક ધરોહર મળતા હવે જ્યાં સુધી અવશેષો મળે ત્યાં સુધી ખોદકામ ચાલુ રાખવાનું નક્કી કરાયું છે. સ્થાનિકો આ વારસાને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે. સ્થાનિક તરીકે અમારા તો વડનગરમાં એક પર્યટન સ્થળ તરીકે વડનગર શહેરને મૂકેલું છે. તો આવતા સમયમાં અહીંયા અતિભવ્ય પેલું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. તો અમને આનંદની વાત છે કે વિશ્વના લોકો, દેશના લોકો પણ વડનગરમાં આવે અને વડનગરમાં જે પ્રવાસન સ્થળોની હોય ત્યાં મુલાકાત કરે અને અમારા પ્રવાસનનો વ્યાપ વધે.
વડનગર વારસાનું આ નગર પોતાના ગર્ભમાં કંઈક સંસ્કૃતિઓની ગાથા સાચવીને બેઠું છે. અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા વડનગરમાં 12 જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે. લાંબા સમયથી અહીં ખોદકામ ચાલતું હોવા છતાં વડનગરના વારસાનો પૂરેપૂરો ઇતિહાસ હજુ માણી શકાયો નથી. જો આ રહસ્યો ઉકેલાય તો હજારો વર્ષ જૂના ઇતિહાસ પરથી પડદો ઊંચકાઈ શકાય. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડનગર. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વડનગરમાં પહેલી વાર નથી જ્યારે ઐતિહાસિક અવશેષો મળ્યા હોય. આ પહેલા પણ અમૂલ્ય વારસો ઉજાગર થયો છે. આ પહેલા 2000 વર્ષ જૂનું માનવ કંકાળ મળી આવ્યું હતું. તો શર્મિષ્ઠા તળાવ નજીકથી બૌદ્ધ સ્તૂપો અને પ્રોટો નગરી લિપિમાં દિશાઓ લખી હોય તેવું સ્ટ્રક્ચર મળ્યું હતું. વડનગરમાં પુરાતત્વ કરી રહ્યું છે ખોદકામ. અહીંથી એવા અવશેષો મળ્યા છે જેને કુતૂહલ પેદા કર્યું છે. વર્ષ 2017માં વડનગરના ઘાસકોળ દરવાજા નજીક ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન માનવ કંકાલના માથાનો ભાગ મળ્યો હતો, જેનો લખનૌમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ડીએનએ ટેસ્ટમાં માનવ કંકાલનો ભાગ 2000 વર્ષ પુરાણો હોવાનું પુરવાર થયું હતું. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ મુજબ અહીં પશ્ચિમી ભારતના લોકોના ડીએનએ સાથે તે મેચ થઈ રહ્યો હોવાથી વડનગરમાં 2000 વર્ષ પૂર્વે પશ્ચિમી લોકોનો વસવાટ હોવાનું પુરવાર થાય છે. તો વળી 5 જેટલી સદીઓના લેયર નીચેથી મળેલા આ કંકાલની ઉપર દરેક લેયરમાં માનવીય વસવાટની વસ્તુઓ પણ મળી છે, જેથી વડનગરમાં 2000 થી 2500 વર્ષ દરમિયાન સતત માનવ વસવાટ હોવાનું પણ પુરવાર થઈ રહ્યું છે. વડનગરમાં ઘણી જગ્યાઓએ ઉત્ખનન કામગીરી ચાલી આવી છે. એમાં જો સૌથી પ્રથમ તો જ્યારે પ્રથમ વખત જે ખોદકામ થયું હતું ને એમાં બૌદ્ધની મૂર્તિ મળી હતી આપણને, જે થોડી જ ખંડિત થયેલી હતી અને હાલ આપણા મ્યુઝિયમમાં એ સુરક્ષિત છે. અને બીજા તો ઘાસકોળ દરવાજાની અંદરના ભાગમાં બૌદ્ધ સ્તૂપ મળ્યો હતો અને એ સ્તૂપ છે. પછી એક બીજો સ્તૂપ આપણને મળ્યો છે, સોમનાથ મહાદેવનું મંદિર છે એની બાજુમાં એક સ્તૂપ પણ મળ્યો છે. એમાં પણ એક સમાધિ અવસ્થામાં જે સાધુ હતા, બૌદ્ધ સાધુ હતા, એનું પણ એક હાડપિંજર આપણને ત્યાંથી મળેલું છે. ઈસવીસનની પહેલી સદીમાં ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદ્વાનો વિદેશ જવા લાગ્યા અને તેમના સંસર્ગથી પરદેશી મુમુક્ષો બૌદ્ધ ધર્મ જાણવા ભારતમાં આવવા લાગ્યા. જેમાં ચીનના યુએન ત્સાંગ ઈસવીસન 641માં ગુજરાતના વડનગરની બૌદ્ધ ધર્મ જાણવા અને સમજવા માટે મુલાકાત લીધી હતી. વડનગરની તેની મુલાકાતમાં અહીં 10 બૌદ્ધ વિહારો હોવાનું નોંધાયું છે. કેટલાક વર્ષોથી પુરાતત્વ ખાતા દ્વારા ઉત્ખનન કામગીરી ચાલી રહી છે, જેમાં ઈસવીસન 2005-6માં વડનગરના ઘાસકોળ દરવાજે ઉત્ખનન દરમિયાન એક બૌદ્ધ વિહાર અને સ્તૂપ મળ્યો હતો. એ સિવાય એક ખેતરમાં ખેડાણ કરતી વખતે ઈસીની 2-3 સદીની પદ્માસનમાં બેઠેલી બુદ્ધની પ્રતિમા મળી આવી છે, જેના માથાના વાળ ગૂંચળું વાળેલા છે. ઉત્ખનન દરમિયાન જંગલમાં બુદ્ધ વિહાર કરતા હોય એ સમયે વાંદરો બુદ્ધને મધ આપે છે એવું અલભ્ય શિલ્પ પણ મળી આવ્યો હતો. આના પહેલાં પણ ઘણા બધા અવશેષો વડનગરમાંથી મળેલા છે. અહીંયા અમારા કોઠા તળાવ આગળ પણ ઉત્ખનનનું કામ ચાલુ છે. વડનગર અમરથો દરવાજે જ્યાં વિશ્વનું ફર્સ્ટ નંબરનું મ્યુઝિયમ બની રહ્યું છે ત્યાં પણ ચાલુ છે. અને આના પહેલાં ઘણા અવશેષો, જૂના સિક્કા એવા બધા મળી રહ્યા છે. અને બૌદ્ધ મઠના જે તે વખતના અવશેષો પણ અહીંયાથી નીકળી રહ્યા. વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન આ અગાઉ 3 શાસનકાળ એવા મૈત્રક કાળ, ક્ષત્રપ કાળ અને સોલંકી કાળના સુપર સ્ટ્રક્ચર સમાન પુરાવા મળી આવ્યા હતા. પ્રોટોનગરી લિપિમાં દિશાઓ લખી હોય તેવું સ્ટ્રક્ચર પણ મળ્યું હતું. બુદ્ધ સ્તૂપો પણ મળ્યા છે અને હવે આ કિલ્લો અને સિક્કાઓ
ત્યારે એમ ચોક્કસ કહી શકાય કે વડનગરના ભીતરમાં ધરબાયેલો ઇતિહાસ એ રાજ્ય જ નહીં સમગ્ર દેશનો વારસો છે અને આ વારસાને ઉજાગર કરવા વડનગરમાં પુરાતત્વ વિભાગ રાત દિવસ કામ કરી રહ્યું છે અને અહીંથી મળતા પુરાવા અહીંના માનવ વસવાટની સાબિતી આપી રહ્યા છે. વડનગરનો આ વૈભવી વારસો સચવાય અને દુનિયા તેનાથી પરિચિત થાય તે માટે જ વડનગરમાં બની રહ્યું છે મ્યુઝિયમ. વડનગરના વિકાસ માટે ડ્રીમ પ્રોજેક્ટ રૂપે એથેન્સના એક્રોપોલિસ મ્યુઝિયમની રાહ પર જમીનથી 7 માળ નીચે વિશ્વનું બીજું સૌથી મોટું અદ્યતન હેરિટેજ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. આ મ્યુઝિયમ તૈયાર થયા પછી દેશ વિદેશના પ્રવાસીઓ માટે વડનગર આકર્ષણનું કેન્દ્ર બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ₹200 કરોડની ફાળવણી કરાઈ હતી. આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ બીનેથ ધ સરફેસ એટલે કે જમીનની અંદર બનાવાશે. તે માટે જ ખોદકામ ચાલી રહ્યું હતું અને ખોદકામ દરમિયાન જ મ્યુઝિયમમાં સચવાય અને અભ્યાસ થાય તેવી વસ્તુઓ પણ મળી આવી. તે પણ એક સંયોગ જ છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડનગર. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.